ફાઇબરથી ભરપૂર શાકભાજી તમારું વજન ઓછું કરવામાં તો મદદ કરશે જ, સાથે જ તમારું પાચન સુધારવામાં પણ મદદ કરશે અને શુગર સ્પાઇક થતી પણ રોકશે. આ સિવાય તમારું પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવશે અને બિન આરોગ્યપ્રદ આહારની ક્રેવિંગ્સ પણ રોકશે. તો ચાલો આજે જાણીએ આવા જ ફાઇબર રીચ શાકભાજી વિશે. સૌથી પહેલા વાત કરીએ લીલા પાંદડાવાળા શાકભાજી એટલે કે પાલક અને કાલે જેવા શાકભાજી. તમને ફાઇબર તો વધુ પ્રમાણમાં આપે જ છે, સાથે જ તમારું પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે અને તમારું પાચન પણ સારું કરે છે. કેપ્સિકમ પણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, કારણ કે તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોય છે. આથી તે પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે અને તે વધુ જમતા અટકાવે છે. કોલીફ્લાવર એટલે કે ફ્લાવરમાં પણ ફાઇબર વધુ પ્રમાણમાં હોય છે. તેને આહારમાં ઉમેરવાથી આપણને વધારે ફાઇબર તો મળે જ છે, સાથે જ પેટ ભરેલું છે તેવો અનુભવ કરાવે છે અને વધારે જમતા અટકાવે છે. વજન ઘટાડવા માટે ગાજર પણ એક ફાયદાકારક વિકલ્પ છે, કારણ કે તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધારે હોય છે. તેવું જ કંઈક બ્રોકલી સાથે પણ છે. બ્રોકલીમાં પણ ફાઇબર વધુ અને કેલરી ઓછી હોય છે. આથી વજન ઘટાડવા માટે તે એક ઉપયોગી વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો.